વાત કરીએ અમરેલી શહેરની તો અમરેલીના રાજકમલ ચોકમાં કોંગ્રેસની જંગી જાહેર સભા યોજાઈ। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતનો વાણીવિલાસ સામે આવ્યો છે। જી હા, પ્રતાપ દુધાતનો વાણીવિલાસ સામે આવ્યો। જાહેર મંચ પરથી ભાજપના બે ધારાસભ્યોને ખુલ્લેઆમ ધમકીની ભાષામાં દુધાતના સૂર જોવા મળ્યા। તો ધારાસભ્ય કૌશિક વેકરિયા અને મહેશ કસવાળાને નામ જોગ વાણીવિલાસ કરતા દુધાત જોવા મળ્યા છે। તો અમરેલીના ધારાસભ્ય અને સાવરકુંડલાના ધારાસભ્ય કાર્યકરોને ધમકીઓ આપે છે। આ અંતર્ગત પ્રતાપ દુધાત જણાવી રહ્યા છે પોતાની જાતને બાહુબલી અને દબંગ સમજે છે, પણ અમે ઈ કોંગ્રેસી છીએ કે તમને મૂકશું નહીં, તેવું પણ પ્રતાપ દુધાત જણાવી રહ્યા છે। ફરી ભરત સુતરિયાને પોપટ સાથે સરખાવતા દુધાત જોવા મળ્યા। તો ભરત સુતરિયાનું નામ લીધા વિના બાયોડેટામાં સંસ્કાર અને ભણતર નથી બતાતું, તેવું પણ પ્રતાપ દુધાત જણાવી રહ્યા છે। તો ભાજપના નેતાઓને આડે હાથ લેતા પ્રતાપ દુધાતના સૂર સામે આવ્યા। ટાઈમે 25,000 નું હોનું હતું, 73,000 તમારા મોટા બાપાએ પોગાડ્યું છે। અમે અત્યારે હોનું બનાવી કેવા રહેવા નથી દીધા। કોંગ્રેસ વાળા લઈ હું જાહે મુદ્દા ઉપરની આની કોઈની વાત નથી। જિલ્લાની અંદર સ્થિતિ ખૂબ જ કપરી છે। આ જિલ્લો પસાર થતો જાય છે। આ જિલ્લાની અંદર મતદાર વધવાની જગ્યાએ ઘટતા જાય છે। આ જિલ્લાની અંદર વિકાસના નામ ઉપર રાજનીતિ કરી અને રોટલા શેકી અને પોતપોતાની દુકાન અકાલનાર ની આ નવી પાછી પેઢી એક ચાલુ થઈ છે। અને જાતારો આપો તાતી જરૂરિયાત છે। બાકીની વાત પોપટવાળી બધી વિરજી કાકાએ કરી દીધી। બધા વિડિયા તમે જોયા હતા। તમને એમ કે પ્રતાપભાઈ આમને લોલમ લો લાગતા હશે। મેં તમને કીધું હતું કે મુખ્યમંત્રી આને કાનમાં આવીને કહી ગયા કે આને બહાર કાઢતા ને આને ઢાકેલો રાખજો, કાઢશો તો શું કરશે એનું નક્કી નહીં। તો CR પાટીલ સાહેબને ભૂલાઈ ગયું તો એ તપાસવા આવ્યા કે મુખ્યમંત્રી ખોટું બોલતા હશે। અમરેલીની જિલ્લામાં આવીને એને મીટિંગ લીધી અને આ પોપટને બહાર કાઢીને બોલાવડાયું। રામ રામ પોપટ બોલી ન હોય ક્યાં 500 પાર પ્રમુખ સાહેબે ઘોર ખોદી આને તમે ત્યાં મોકલશો। થવાનું શું છે એ આ વાત દિવસની હતી। દિવસની વાત હતી, હવારે મીટિંગ હતી, હવારની મીટિંગ હતી, ખાનની હતી, બપોર 12 વાગે હતી। પણ હમણાં પ્રસારમાં મોઢું બહુ થઈ જતું હશે ને એટલે પછી વાંધો આવતો હોય, એવું બની શકે। બને હે ફોન નો થાય, ટાંગા ભાંગી નાખવાની ધમકી આપે। જગાભાઈ ધ્યાન રાખજો ભાઈ સાહેબ, આપણે અત્યારે કુવારા વાહે છીએ। હે કેટલામાં હતા 2095 માં કેશુ બાપા સપનામાં બધા ખેડૂતને આવે છે। મૂર્ખો માણસ કેશુ બાપાની હરખામણી કરે કે કેશુ બાપા ક્યાં ભાઈ તું અમારા પટેલ સમાજનું અપમાન હું કામ કરશો? હે સમાજનું અપમાન તો કરવું રહેવા દો, ચૂંટણીની હાર જીત તો હાલશે। કેશુ બાપા તમારી હરખામણી કરો છો? એક લક્ષણ કઈ સારું હોય તો મને કયો। બાપાની કમ્પેર કરતા પહેલા કાસની હામાં તો ઉભા રહ્યો। 18 કમાના વાતા છે। હે એકાદો સીધો હોય તો કહેતો તો બરાબર છે। 18 વાકા અને પછી પાછા એ આપણી બાપાની હરખામણી કરે। આ તો ઘોર અપમાન આપણા બાપાનું કર્યું છે। આ વિચારવાનો સમય પાકી ગયો। લાંબી વાતો નથી કરવી, સમયની મર્યાદા। તો આપ લોકો વધારે મતદાન કરજો અને કરાવજો। અને મેં કીધું એમ કૌશિકભાઈ પોતે સમજી જાય અને કહવાળાભાઈ તમે સમજી જાજો। આપણે નાની ઉંમરના સહી, જેવું વાવશું એટલું લણવાનું આડું આવશે। જે સિલો પાડશો એ સિલે અમે હાલવાની અમારી માનસિક તૈયારી કરી લીધી। આજથી લગી નારાયણભાઈ લગી ભાઈસારીની રાજનીતિ હાલતી।